ભાઈ તમે ગોકીરો કરોમાં અવાજ કરોમાં શાંતિ રાખો. અનખડીજી થોડા કઠે એવા હતા. જી જી. એટલે ઈ પેલા તો મેળ પડ્યો, જાન છૂટી. કઠે એવા હતા, ઈ તો પોહાય નહીં. ઘર પછવાડે વાડામાંથી, આપણી ભાષામાં વાડો, એમાંથી 500 રૂપિયાના બંડલનો ઢગલો મળી આવ્યો. હવે આપણા વાડામાં કોક કચરો નાખીએ, એ આપણે બાંધણું થાય, ઝઘડો થાય, તો જસ્ટિસ વર્મા સાહેબ એમ કે કોક કોથળો ઠલવી ગયો, મને ખબર નથી. બોલો. ધનખડેજી પોતે ગઈકાલ સુધી રાખી રાણ જેવા હતા ને રાતોરાત તબિયતે બગડી ગઈ, રાજીનામું આપી દેવું. નીતિશ કુમાર નું નામ છે, આપડા આનંદીબેન પટેલ નું નામ છે, શશી થરૂર નું નામ છે, સિંહા યશવંત આપણે જે સિંહાભાઈ છે, હા, અને યોગી, આ બધાના નામ છે. એનો અર્થ એમ છે કે કોંગ્રેસ કા પેલા ખોટી હતી કા હવે ખોટી છે. વહુ થી ના પડાય લોટની, સાસુ થી ના પડાય એમ. ના જ પાડવી છે, પણ હાહુ ના પાડે એમ, વહુ નહીં એમ. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ છે, ચોમાસુ સત્રના પહેલા દિવસે છે અચાનક સોમવારે સ્વાસ્થ્યનું કારણ આપીને રાજીનામું આપી દીધું છે, અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છે તે રાજીનામું સ્વીકારી પણ લીધું છે. ત્યારે અચાનક રાજીનામું આપતા હાલ દેશની રાજકીય જે ચર્ચાઓ છે તેની ગતિવિધિ, રાજકીય ગતિવિધિની ચર્ચાઓ થઈ રહી છે. દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કે શું એવું કારણ છે કે અચાનક છે તેમને રાજીનામું આપી દીધું, અને એ ઉપરાંત અનેક નામોની પણ હવે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે તેમના રાજીનામા આપ્યા બાદ જે કોણ હવે પદ પર બિરાજશે ઉપરાષ્ટ્રપતિના, તેના પણ ચર્ચાઓ થઈ રહી છે. અનેક નામો આવી રહ્યા છે, નીતિશ કુમાર થી માંડીને આનંદીબેન પટેલ, મનોજ સિંહા થી માંડીને યોગી આદિત્યનાથ, શશી થરૂર થી માંડીને અરીફ મોહમ્મદ ખાન નું પણ હવે નામ સામે આવી રહ્યું છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ છે તેમને રાજીનામું આપી દીધું છે. દેશના સંસદીય લોકશાહીના 72 વર્ષના ઇતિહાસમાં તેમના પર છે તે રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમની સામે જે મહાભિયોગ પણ તેમની સામે લાવવામાં આવ્યો હતો, અને અચાનક તેમને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે હું તો 2027માં રિટાયર થઈને, અચાનક તેમને રાજીનામું આપ્યું છે. સર, શું કારણ લાગે છે? એક શબ્દમાં કેવું હોય તો રાજકારણ. જી. કારણમાં એક જ રાજકારણ. પણ વિસ્તૃત રીતે કેવું હોય તો સમજવું એ જોઈએ કે દરેક માણસ કેટલું જૂઠું બોલી રહ્યા છે, ને સત્તાવાર જૂઠું બોલી રહ્યા છે. બોલો. દરેકે દરેક. આજ કોંગ્રેસના નેતા જેણે મહાભિયોગ લાવવાની નોટિસ ફટકારી હતી, આજ રાષ્ટ્રપતિ મહોદય વિરુદ્ધમાં, ઉપરાષ્ટ્રપતિ મહોદય વિરુદ્ધ, હવે ઈ એના વખાણ કર્યા થાકતા નથી. એનો અર્થ એમ છે કે કોંગ્રેસ કા પેલા ખોટી હતી કા હવે ખોટી છે. ગઈકાલ સુધી જે ભયંકર ખરાબ હતા અને પક્ષપાતી હતા, એ રાતોરાત તમને નિરપેક્ષ કેમ થઈ ગયા? અચ્છા, ધનખડેજી પોતે ગઈકાલ સુધી રાખી રાણ જેવા હતા ને રાતોરાત તબિયતે બગડી ગઈ, રાજીનામું આપી દેવું. સાંજના 6:30 વાગ્યા સુધી એ વિપક્ષોને મળે છે, 9:30 વાગે કે છે મારે નથી રમવું. બોલો, આ બે વાત. ત્રીજી વાત, ભારતીય જનતા પાર્ટી રાજીનામું માની લ્યો કે એને આરોગ્યના કારણોસર આપ્યું હોય, તો કમસે કમ વિપક્ષ કે છે એમ તમે કમસે કમ મનાવવાની કોશિશ તો કરો. તાત્કાલિક સ્વીકારી શું કામ લ્યો છો? ત્રણેય ખોટા. મેં તમને કીધું, વિપક્ષ, શાસક અને ધનખડેજી પોતે, ત્રણેય જે હકીકત છે એના કરતા જુદું જ બયાન કર્યું. જે રાજીનામાની પ્રોસેસ છે એમાં શું છે? બે જસ્ટિસ સામેની કાર્યવાહી છે, મહાભિયોગ. એને ઇંગ્લિશમાં કે છે ઇમ્પીચમેન્ટ. સોરી, એ ઇમ્પીચમેન્ટ જે કહેવાય, મહાભિયોગ, એટલે કે એને જો બે જસ્ટિસને કાઢી મૂકવા હોય એના પદ ઉપરથી, તો ઈ આવી રીતે એનો નિયમ આવો છે. રાષ્ટ્રપતિ મહોદય, ઉપરાષ્ટ્રપતિ મહોદય, એમાં ઇમ્પીચમેન્ટ એટલે મહાભિયોગની એને નોટિસ મોકલવામાં આવે. જો એ પસાર થાય તો એને બેદખલ કરવામાં આવે. આવા બે જસ્ટિસ છે. એક છે યશવંત વર્માજી અને એક છે શેખર કુમાર યાદવ. વર્માજી જે દિલ્હી હાઈકોર્ટમાં હતા, અત્યારે બીજી જગ્યાએ મૂક્યા, એને
કામ નહીં કરવાની શરતે એ અત્યારે ચાલુ છે. બોલો, કામ નહીં કરવાનું. યસ. એના ઘર પછવાડે વાડામાંથી, આપણી ભાષામાં વાડો, એમાંથી 500 રૂપિયાના બંડલનો ઢગલો મળી આવ્યો. હવે આપણા વાડામાં કોક કચરો નાખીએ એ આપણે બાંધણું થાય, ઝઘડો થાય, તો જસ્ટિસ વર્મા સાહેબ એમ કે કોક કોથળો ઠલવી ગયો, મને ખબર નથી. બોલો. રાઈટ. એટલે આ પહેલી વાત. જો બધાય કેવું જૂઠું બોલે છે, તમે વિચાર. અને આ બધા શીર્ષ પદ ઉપર પાછા બિરાજમાન છે. તમે કલ્પના તો કરો. તો ઈ લોકો અંદરખાને હું નહીં કરતા હોય. એટલે કહું છું કે બીજાનો કચરો તમારા ફળિયામાં આવે તોય આપણે ઝઘડો કરીએ છીએ, તો કોથળા ઠલવી જાય રૂપિયાના તમારી વાડામાં કોક અમથે અમથા. એટલે એક તો એની સામેનું મહાભિયોગની નોટિસ વિપક્ષોએ આપી હતી. આ એક વાત છે. પણ ખાલી આ નહીં, આમાં તો સરકારે સામેલ હતી કે ભલે જાતા. શું કામ? કાવડિયાનો મામલો હતો. બીજા છે શેખર કુમાર યાદવ. એ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ છે. એણે ગઈ ડિસેમ્બરમાં અલ્હાબાદ હાઈકોર્ટની લાઇબ્રેરીના હોલમાં વિશ્વ હિન્દુ પરિષદ યોજિત એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં જેને ઉશ્કેરણીજનક ભાષણ કહેવાય રાજકીય પરિભાષામાં, એવું એ બોલ્યા. એણે કીધું કે ભાઈ, જે લોકો ઉટપટાંગ વાતો કરે છે એનું કાંઈ નહીં આવે. આ દેશ બહુસંખ્ય લોકોના મુજબ જ ચાલશે. એટલે હિન્દુઓ બહુસંખ્યક, એટલે લઘુમતીને નામે નહીં, લઘુમતી ઈચ્છે તેમ નહીં, એનું ગુજરાતી એમ થાય. એણે કીધું 3 તલાક, 370 ની કલમ, બહુ પત્નીત્વ, હલાલા, આ બધી બાબતો શરિયત બરિયતના બાના જે કાઢીને હલાવે છે હવે નહીં આવે. આવું એને બોલ્યા. એટલે વિપક્ષથી માંડીને કટ્ટર મુસ્લિમ નેતાઓ જે છે એ બધાએ વાંધો ઉઠાવ્યો કે તમે સંવિધાનિક પદ ઉપર છો અને તમે આવું કામ બોલો. એટલે એના વિરુદ્ધ પણ ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની તૈયારી વિપક્ષોને કરીને બધું નોટિસ મોકલવાની એ બધી સ્વીકારાઈ ગઈ હતી. પરંતુ ધનખડજીએ રાજીનામું આપ્યું. એના આગલા દાડે સંસદ સત્રના પ્રથમ દિવસે બધા વિપક્ષો એને મળ્યા, ફોન ફટાકા કર્યા. કપિલ સિબ્બલ સહિતના લોકોએ ફોન કર્યા, મળ્યા અને કીધું કે આપણે આ જે મહાભિયોગની વાત છે એનું શું, ક્યાં પહોંચ્યું. એટલે એમ કહેવાય છે કે ધનખડજી એમ કીધું કે હું મંગળવારે એનો નિર્ણય જાહેર કરીશ. મંગળવારે એટલે રાજીનામું આપ્યું એના આગલા દાડની વાત. સોમવારે કીધું કે હું મંગળવારે આવતીકાલે જાહેરાત કરીશ. આ બધી વાત થઈ 4:30 થી 6:30 વાગ્યા સુધીમાં. ઓકે, 6:30 વાગ્યા સુધીમાં વાત થઈ. એટલે ઈ બધી વાત જે છે એ સ્વાભાવિક જ છે, ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગઈ. એટલે એક વાત એવી બહાર આવી કે જેપી નડ્ડાની કચેરીમાં, એની ઓફિસમાં અનેક સાંસદોના એના સહી, હસ્તાક્ષર એટલે સહી કોરા કાગળ ઉપર લેવામાં આવ્યા. એટલે એનું એક સંકેત એ છે કે કદાચ ધનખડજી મંગળવારે વિપક્ષોની આ મહાભિયોગની નોટિસ નો સ્વીકાર કરે અને કઈક નિર્ણય કરે ઈ પેલા આપણે ધનખડજીનો ગાંઠો છટકાવીએ. એટલે કોરા કાગળમાં સહી લઈ રાખી. એ શું કામ એ રામ જાણે, એનું ઓફિશિયલી ખબર નથી. બજારમાં આવેલી વાત છે, અખબારોમાં આવેલી વાત છે, મીડિયામાં ચમકતી વાત છે. આ અગાઉ ઓપરેશન સિંદૂર વિશે જયારે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષોએ હોબાળો કર્યો. એટલે જેપી નડ્ડાએ શું કીધું, હવે ખરેખર જે વસ્તુ સભાપતિ, રાજ્યસભાના સભાપતિ એટલે કે ધનખડજી એને બોલવી કે કહેવી જોઈએ, એને બદલે એનાથી ઉપરવટ જઈને જેપી નડ્ડાએ કીધું વિપક્ષોને ઉદ્દેશીને
ભાઈ તમે ગોકીરો કરોમાં, અવાજ કરોમાં, શાંતિ રાખો, આમ તેમ. અને પછી એક વાક્ય બોલ્યા કે ભાઈ તમે શાંતિ નહીં રાખો તો એક વસ્તુ લખી રાખો, તમે બોલે ને એ કઈ રેકોર્ડ ઉપર નહીં આવે, હું બોલું એ જ રેકોર્ડ ઉપર આવવાનું. હવે આ વાત છે ને એ રાજ્યસભાનો સદસ્ય ન બોલી શકે, સભાપતિ બોલે એ ઠીક. આ છે ને એમ કે વહુ થી ના પડાય લોટની, સાસુ થી ના પડાય એમ. ના જ પાડવી છે પણ હાહુ ના પાડે એમ, વહુ નહીં એમ. સભાપતિ એ આવું કે તો જુદી વાત છે, એનો અધિકાર છે, પણ સદસ્ય કે એ બરાબર નહીં. પણ હવે આજકાલ તો એવું છે ને, સદસ્યો બધા કરાફાડ છે, એમાં ન્યાયતંત્ર હું કે સભાપતિ હું કે લોકસભા હું કે રાજ્યસભા હું, અટાણે તો જેના હું તમને કહું જેના કુકડે હવાર થાય છે એને ક્યાં ઈ નાથા નથાતા નથી. ઈ જે તે સંસ્થા સંવિધાનિક પદ હોય કે સંવિધાનિક સંસ્થા હોય ક્યાં કોઈ ગાંઠે છે. એટલે જેપી નડ્ડા થી આ બોલાઈ ગયું. આ 2-3 વસ્તુ ભેગી થઈ સોમવારે સાંજના 5-6 વાગ્યા સુધીમાં કે ભાઈ શેખર યાદવ એની સામે મહાભિયોગની વાત આલે છે. બીજી વાત આલે છે ઓલા ભાઈ શર્મા, જસ્ટિસ વર્મા સામેની ચાલે છે. વળી જેપી નડ્ડા આવું બોલી ગયા. અને આ બધું થયા પછી એ મંગળવારે જે નિર્ણય આપવાના હોય તે ઈ હજી અધ્યાર છે, હું આપવાના નથી ખબર નથી, પણ સંભવ છે કે જે નિર્ણય એને આપવો હોય એને મોવડી મંડળ એના જે કહેવાતું હોય એને કીધું તો હોય કે ભાઈ આવતીકાલે હું આવું કઈક કરવાનો છું. અને જેની સાથે વાત થઈ એની સાથે પણ પછી પ્રેશર ટેક્ટિક શરૂ થઈ હોય કે ભાઈ તમે રેવા દેજો, નહીં થાય. હવે ધનખડજીએ કીધું હોય કે મેં તો પ્રોમિસ આપ્યું છે વિપક્ષોને જાહેરમાં કે હું આવતીકાલે નિર્ણય કરવાનો છું, હવે કરવું હું. એટલે પ્રેશર થયું હોય એટલે ધનખડજીએ બુદ્ધિપૂર્વક રાજીનામું સ્વાસ્થ્યના કારણોસર આપી દીધું. ભલે કાગળ ઉપર ઠીક છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા આ બધી જે મેં કીધી એમાંની 2-4 વસ્તુ છે એ બધું ભેગું થયું ને જાડું થયું. એટલે પેલી વાત તો એ કે બધા જ કેટલું ખોટું બોલે છે તમે જુઓ આના ઉપરથી. બાકી ધનખડજીની જગ્યાએ બીજા કોઈ પણ આવે કોઈ ફરક નહીં, અલબત્તા સમજો. આમાં જનતાને આમાં રીંગણા સસ્તા નથી થવાના. એટલે જનતાને કોઈ ફેર નથી પડવાનો, સમજી લ્યો. આ બધી ડિપ્લોમેટિક બધી બાબતો છે, ડિપ્લોમેટિક. એનું ઈ લેવલે મૂલ્ય છે, પણ આપણે એમાં કઈ તમે કે મને 1 રૂપિયાનો ફેર પડવાનો નથી. બિલકુલ. પણ આના ઉપરથી સાર ઈ છે કૃપાલસિંહ કે જુઓ ખોટું કોણ કેટલું બોલી શકે. જે વિપક્ષ ગઈકાલ સુધી કહેતા કે ધનખડજી પક્ષપાતી વલણ ધરાવે છે, હવે એ માંડ્યા એના વખાણ કરવા. લ્યો બોલો, તમે મહાન, તમે ફલાણું, તમારી ઉપર પ્રેશર છે, અને મનાવવાની કોશિશ કરે. પણ સરકારને અપીલ કરી તમારે કોઈ પણ હિસાબે ધનખડજીને મનાવી લેવા જોઈએ. બોલો, ઓધાજી મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો. આ એના જેવું. એટલે તમે તો કહેતા હતા કે ભાઈ આ ભાઈ પક્ષપાતી છે, તો ખરેખર તમારે ડિસ્કો કરવો જોઈએ જો તમે તે દિવસે સાચા હોત તો. કે જુઓ ભાઈ અમે તો કહેતા હતા પક્ષપાતી છે, હવે તો જો સરકારે ખુદ ને એવું લાગ્યું ને એને બુદ્ધિપૂર્વક યા તો કાઢી મૂકવા પડ્યા યા રાજીનામું આપવા માટે મજબૂર કરવા પડ્યા. એમ કરીને ચડી બેસવું જોઈએ ને, જો ગઈકાલે વિપક્ષ સાચો હોય તો. પણ હવે ગઈકાલે જે હોય તે, હવે હું રાજીનામું આપી દીધું એટલે બુદ્ધિપૂર્વક ભારતીય પાર્ટીની ઉપર રાજકીય રીતે દાવ ખેલવા કોંગ્રેસે પક્ષ પલટો કરી નાખ્યો, એનો વિચાર પલટો. શું કામ? ધનખડજીએ 2 જસ્ટિસની સામેની જે મહાભિયોગની વિપક્ષોની નોટિસ છે મોટા ભાગે સ્વીકાર કરી અને એના ઉપર કઈક કાર્યવાહીની વાત હતી. સ્વીકારી તો લીધી હતી, કાર્યવાહીની વાત હતી. એટલે હવે ટૂંકમાં ઈલું થઈ ગયું તું વિપક્ષારે. એટલે હવે વિપક્ષને લાગે કે માંડ કાર્યવાહી થવાની તૈયારીમાં હતી ને અમે સરકારને ભીસમાં લઈ શકીએ એમ હતા, એમાં આની પાસે કોઈ વિકલ્પ ન બચ્યો, એને રાજીનામું આપી દીધું. એટલે વળી પછી વાત પૂરી ટાઈ ફીસ. ન સરકાર ભીહમાં આવશે, ન મહાભિયોગની નોટિસનો કાર્યવાહી થશે, ન વિપક્ષોની જીત થશે, ન શાસક પક્ષને હાર થશે. મેચ ડ્રોમાં ગઈ. તો એ તો વિપક્ષને જોતું નતું. એટલે હવે વિપક્ષે પાછી પાર્ટી બદલાવી કે ના 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 ધનખડજી તો બહુ મહાન છે ને ફલાણું છે ને ન્યાય પક્ષ છે, નીતિવત્તા વાળા માણસ છે ને ફલાણું ઢીકણું, હવે એને તમે મનાવો કોઈ પણ હિસાબે. શું કામ? એની અરે સેટિંગ થઈ ગયેલું. માન લ્યો સેટિંગ ઇન ધ સેન્સ એને એની નોટિસ સ્વીકારી લીધેલી.
અને કાર્યવાહી કરવાની વાત કરી હતી. હવે રાજીનામું ધનખડજી આપી દીધું, હવે નવેસરથી પાછો એકડો ઘૂંટવાનો. અને ઈ કદાચ હવે મેળ એટલા માટે નહીં પડે કૃપાલસિંહ કે હવે પાર્ટ 2 જે આવવાનો છે એ ઈથી મોટો ભયંકર રસપ્રદ છે. ઓકે, વોટ આપણે કે ને વોટ નેક્સ્ટ, હવે પછી શું, ઈથી મોટું છે. અને એમાં જે અત્યારે રાજકીય ગલિયારાઓમાં વાત છે એ પ્રમાણે જો ભારતીય જનતા પાર્ટી કરશે તો વિપક્ષને કઈ મોઢું બતાવવા જેવું નહીં રહે. બોલો. ઓકે, એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીને વિપક્ષોએ બિલકુલ સાંપ્રદાયિક પક્ષ છે એવું સાબિત કરવા માટે બધું કરી લીધેલું કે આ સાંપ્રદાયિક છે, કટ્ટર હિન્દુવાદી. સાંપ્રદાયિક એટલે મુસલમાનને ફેવર કરે કોંગ્રેસ તો એ પોતાને સેક્યુલર કે, ભારતીય જનતા પાર્ટી હિન્દુની ફેવર કરે તો એ સાંપ્રદાયિક. આ નજરિયા પણ લોકોએ સમજવા જોઈએ. પણ એક જમાનામાં એવું કરી દીધેલું કે એમ લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે એક તો સવર્ણોનો પક્ષ અને બીજો હિન્દુવાદી પક્ષ. એવા સમયે ભારતીય જનતા પાર્ટી એવું અમોઘ શસ્ત્ર જે છે એ ઉગામ્યું ને જીકું વિપક્ષો ઉપર કે આખી ધરાશય થઈ ગઈ વિપક્ષોની આખી કાયનાત. અને અમોઘ શસ્ત્રનું નામ હતું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. કમનસીબે આપણે એને ગુમાવી દીધા થોડા વહેલા. બાકી એનું સ્થાન તમારા ને મારા હૃદયમાં પણ ઈશ્વરને સમકક્ષ છે. હિન્દુસ્તાનનો કોઈ કટ્ટરમાં કટ્ટર હિન્દુ પણ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મુસ્લિમ માને નહીં. એટલે મુસ્લિમ તરીકે ન જુએ. એ માને છે દેશભક્ત. કારણ કે કટ્ટરવાદીઓને મુસ્લિમ હંમેશા કટ્ટરવાદીઓને જામતું નથી હોતું. પણ એને અબ્દુલ કલામમાં કોઈ કટ્ટરતાની એની નજર પડી નહીં. એનામાં બિલકુલ વિરાટતા, વસુધૈવ કુટુંબકમ, એ જે આપણી સંસ્કૃતિ છે એવું એને દર્શન થયું. ને આપની જાણ ખાતર કૃપાલસિંહ આપણે બધા જ જાણીએ છીએ કે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એ તો પ્રમુખ સ્વામીના ખાસ પ્રિય એવા અનુયાયી હતા. બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજના અનન્ય ભક્ત કહી શકાય એવા હતા. અનેક વખત એવો અક્ષર મંદિરની મુલાકાત લઈ ચુક્યા હતા. એ પુસ્તક પણ લખ્યું પ્રમુખ સ્વામીજી ઉપર. હા, તો અને એ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની પોતીકી એવી ઓળખ અને છાપ હતી કે તમે ને હું ગમે તેવા કટ્ટર હિન્દુ હોઈએ તો પણ અબ્દુલ કલામ સાહેબને તો વંદન જ આપણે કરીએ. ઈ જે અમોઘ શસ્ત્ર એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યું હતું, એવું હવે બીજું અમોઘ શસ્ત્ર એના ભાથામાં આવ્યું છે. અને એ શસ્ત્ર કે એ રામબાણનું નામ છે આરિફ મોહમ્મદ ખાન. અત્યંત વિદ્વાન, પ્રગતિશીલ મુસ્લિમ નેતા. એમાં મુસ્લિમ શબ્દ તો ન મૂકો તો વધુ સારું. કારણ કે જ્ઞાનને કોઈ નાત ન હોય. જ્ઞાની પૂરું દાસી જીવન છે. અહીં પેઢીઓથી આપણને જ્ઞાનની સરવાણી પીરસતા આવ્યા છે. એની એ કોઈ પણ જાતિમાં જન્મ લીધો હોય. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એટલે ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન છે એવો શ્રી બિલકુલ અલ્ટ્રા મોડર્ન વિચાર ધરાવે છે. મદ્રેસા ટાઈપ નહીં. જે અત્યારે ચર્ચામાં છે એ મદ્રેસાની વાત કરું છું કે બધા લોકો સામાન્ય રીતે એમ કે છે કે મદ્રેસાઓમાં મજહબી અને એ પણ એવું મજહબી શિક્ષણ આપવામાં આવે છે કે નવી પેઢી છે એ વૈજ્ઞાનિક યુગથી ટોટલ અલિપ્ત અને ધર્માંધ, કટ્ટર ધર્માંધ બને એવી માન્યતા જે છે, માન્યતા કહું છું, એવી માન્યતાથી પર ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન જે છે એ બિલકુલ ન્યુટ્રલ, પ્રગતિશીલ અને આશાવાદી અને સમાજને કેવળ મુસ્લિમ સમાજ નહીં, તમામ સમાજ માટે બિલકુલ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
કૃપાલસિંહ, મને ને તમને જેટલું હિન્દુ ધર્મના ગ્રંથોનું જ્ઞાન નથી એટલું તેઓ શ્રીને કંઠસ્થ છે. ઓકે. શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ, મહાભારત એ બધા ઉપર તેઓ શ્રી બોલી શકે છે અનંત કાળ સુધી. હમ. અને બિલકુલ ફિલોસોફિકલી હો, જી. ખાલી ખાલી રટું રટાયું નહીં. હમ. તમે એ ગમે તેટલા લોકો કોઈ કલ્પના ન કરે એવું એનું અગાધ જ્ઞાન હિન્દુ શાસ્ત્રમાં છે. હમ. એ ભણ્યા ભલે યુનિવર્સિટી જે છે અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભણ્યા છે, મુસ્લિમનું જેને એનું નામ છાપ હોય એવી, તો પણ જી. આ વિદ્વત વ્યક્તિ જે છે અત્યારે તેઓ શ્રી બિહારના ગવર્નર છે. આની પેલા એ કેરળના ગવર્નર હતા. હમ. 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 એ ચૂંટણી લડીને હાર્યા હતા, છતાં ભારતીય જનતા પાર્ટી એને રાજ્યપાલ બનાવ્યા હતા. ઓકે. હા, ડોક્ટર એ જે વાત જેની હું કરું છું, આરિફ મોહમ્મદ જી, ખાન, આરિફ મોહમ્મદ ખાન. જી. એ પેલા કોંગ્રેસમાં હતા એક જમાનામાં. ઓકે. પણ હા, કોંગ્રેસમાં હતા. પરંતુ જે શાહબાનો કેસ થયો રાજીવ ગાંધીના વખતમાં, હમ. 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 શાહબાનુ નામની મહિલાએ કેસ કર્યો તો ભરણ પોષણનો. હમ. તો કાયદા અનુસાર તો હિન્દુસ્તાનમાં બધા એક જ કાયદો હોવાનું માનવામાં આવે. શરિયત બરિયત જી. એવું પેટા ન ચાલે. એ બધી પદ્ધતિ ભલે હોય, તમારી લગ્નની પદ્ધતિ જુદી હોઈ શકે, જીવન મરણની પદ્ધતિ રીતિ રિવાજ જુદા હોઈ શકે, પણ અમુક બાબતો જે છે એમાં કાયદો કોમન હમ. છે. યસ. તો પહેલી વખત શાહબાનો કેસમાં એવો મોડ આવ્યો તો કેસનો કે હમ. સરકારે, સુપ્રીમ કોર્ટે ભરણ પોષણ આપવું એવો ચુકાદો આપ્યો હતો. શાહબાનુના હસબન્ડને કીધું તમારે તલાક આપવા હોય, છૂટાછેડા આપવા હોય તો જી. શાહબાનુને ભરણ પોષણ આપવું પડશે. હમ. હવે ઈ શરિયતમાં કઈ આવતું નતું, ડખો હતો. હમ. શરિયત વળી જુદું કાંઈક કહેતું હતું. 3 તલાક, 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 તલાક 3 વખત જી. બોલ નાખે. જે કઈ મહેર મેહરની રકમ કહેવાય છે એ થોડી ઘણી આપને હોય કરી નાખે એટલે વાત થાય પૂરી. એમાં એવું હમ. હતું. આપણી જેમ નથી, આપણે જે છે એવું નથી. હવે ઓકે. ભારતમાં એવું પહેલી વખત ઈ કેસ એવો ચમક્યો હતો કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દેવાની દીધો અને આખો હમ. કેસ એવો બની ગયો હતો કે હાહાકાર મચી ગયો હતો. એટલે રાજીવ ગાંધીની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ અવગણીને હમ. નવો કાયદો લઈ આવ્યા સંસદમાં. જે એનો અધિકાર છે, એ જુદી વાત છે. પણ જી. એમાં ગણાઈ ગયું શું કે એને મુસ્લિમ તૃષ્ટિકરણ કર્યું. રાજીવ ગાંધીની જે તે સમયની કોંગ્રેસી સરકારે મુસ્લિમો હમ. ખફા ન થઈ જાય, સુપ્રીમના યસ. કાયદાને હિન્દુવાદી ગણી અને મુસ્લિમ સમાજ કોંગ્રેસની વિરુદ્ધમાં ન થઈ જાય એટલે કાયદો આખો પલટાવી નાખ્યો શાહબાનુ હમ. કેસનો. અને જે શરિયત વાળી વાત હતી માન્ય રાખવાની એને જાહેરાત કરી. જી. એટલે ડોક્ટર આરિફ મોહમ્મદ ખાને રાજીનામું આપી દીધું હમ. કોંગ્રેસમાંથી હમ. કે તમે લોકો જો આ પ્રકારની કટ્ટરવાદી સોચને આગળ લાવવા માંગતા હો તો આપણે રમવું નથી. ઓકે. કારણ કે હિન્દુસ્તાનમાં કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. હમ. મહિલાઓના પોતાના અધિકાર હોય છે. યસ. એ અધિકારથી તમે એને ધર્મની વંચિત. આડશમાં જી. વંચિત રાખી શકો નહીં. હમ. આવા પ્રગતિશીલ જે છે એ ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન અત્યારે બિહારના ગવર્નર છે. હમ. અને મેં તમને કીધું ને કે હવે જે બીજો પાર્ટ જે છે એ આના ધનખડેના રાજીનામા કરતા વધુ રોચક બનશે. એ બીજો હમ. પાર્ટ આ છે કે અત્યારે નરેન્દ્ર મોદીની સરકારને અગર કોઈ એક બાબત ઉપર એની નજર ફોકસ કરી હોય એ છે હમ. બિહારની વિધાનસભાની ચૂંટણી. યસ. હવે જુઓ, એક કાંકરે કેટલા બધા પક્ષી મરી જાય એવી આ ઘટનાક્રમ છે. કહું તમને, જી. પેલી વાત તો એ કે ધનખડજીનું રાજીનામું, કારણ કે ધનખડજી થોડા કઠે હમ. એવા હતા. જી. જી. એટલે ઈ પેલા તો મેળ પડ્યો, જાન છૂટી. હમ. કઠે એવા હતા એ તો પોહાય નહીં. એટલે જી. ઈ રાજીનામું આપી દીધું એને હમ. આરોગ્યના કારણોસર. વાત જી. પૂરી. હમ. તાત્કાલિક સ્વીકારી પણ લીધું ભાજપે. જુઓ, યસ. એટલે હમ. સરકારે
મનાવવાની કોશિશ ન કરી. એના ઘરે જાય, શું એના રિપોર્ટ છે, ડોક્ટરી રિપોર્ટ શું છે, ભલે એમ કે 5 દી આરામ કરો પછી આવજો, ઉપરાષ્ટ્રપતિ તરીકે બીજા જે છે એ તો સંભાળી શકે એમ છે. એવું બધું કઈ નહીં. તમે આપણો ભાવતું તેને વેદે કીધું, દોડવું તું ને ઢાળ મળ્યો. તમે રાજીનામું પ્રેશર કર્યું, ઓલા રાજીનામું લખી આપ્યું, તાત્કાલિક સ્વીકારી પણ લીધું, જાન છૂટી, વાત પૂરી. હવે પાર્ટ નંબર 2 કે એક તો બિહાર ઉપર ફોકસ છે વડાપ્રધાન થી માંડીને બધાયનું. એટલે તો ઓપરેશન સિંદૂર ઉપરની જયારે ચર્ચા હાલે છે મહત્વપૂર્ણ, ત્યારે પણ મોદી સાહેબ પેલા બિહારની સભા, ચૂંટણી સભા કરવા ત્યાં ગયા હતા, અને પછી અત્યારે પરદેશ છે. એટલે બિહાર ઉપર અત્યારે એનડીએ સરકાર કે મોદી સરકાર જે કોઈ બિહાર ઉપર ફોકસ છે. એટલે આ અત્યારે બિહારના ગવર્નર છે કોણ? ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન. એટલે હવે એ પ્રગતિશીલ મુસ્લિમ છે, બિહારના છે. નીતિશ કુમાર ને પણ ગમતું હોય એવું લાગે, એક પણ દો કાજ. એટલે નીતિશ કુમાર રાજી થાય. આરિફ મોહમ્મદ ખાન મુસ્લિમ પણ છે, ભલે પ્રગતિશીલ છે પણ મુસ્લિમ તો છે. એટલે બિહારમાં મુસ્લિમોની સંખ્યા ભયંકર છે. હવે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી કેટલો બધો યશ લઈ જશે કે બિહારના મુસ્લિમોને કહેશે કે જુઓ, તમારામાં આ સારા વ્યક્તિ અમને લાગી છે, તો અમે લોકો એને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. ઠેઠ તમે સમજી લો, જેમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા, એમ અમે આવી જ બીજી મેઘાવી પ્રતિભા છે, અમે એને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. એવું જ આ છે બિહારનું, કે ભાઈ ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન ને જુઓ, અમે બનાવ્યા છે ઉપરાષ્ટ્રપતિ. તો મુસ્લિમ સમાજ રાજી થાય. એના કરતા બીજું, ભારતીય જનતા પાર્ટી ઉપર જે અત્યારે કટ્ટર હિન્દુત્વવાદી હોવાની છાપ પ્રસરી રહી છે, એને બદલે વર્લ્ડ આખામાં એક ડંકો વાગી જશે કે એક મુસ્લિમ નેતા છે ને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. તો એનો અર્થ એમ છે કે નરેન્દ્ર મોદીની સરકાર ભલે એની છાપ કટ્ટર હિન્દુવાદીની હોય, પણ એવું નથી. એને તો સર્વ ધર્મ સમભાવની વાત છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ ને સબકા વિશ્વાસ. એ જે સૂત્ર છે નરેન્દ્ર મોદીનું, એ જો આ થાય તો વાત કરું છું. બીજા ઘણા બધા નામ પણ છે. નીતિશ કુમાર નું નામ છે, આપડા આનંદીબેન પટેલ નું નામ છે, શશી થરૂર નું નામ છે, સિંહા યશવંત આપણે જે સિંહાભાઈ છે, હા, અને યોગી, આ બધાના નામ છે. એ તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ તરીકે જેમ બધાના નામ બોલાય છે, એમાં આ બધા નામે એવા છે. પણ મને એમ લાગે છે કે આપણને દિલ્હીના સૂત્રોએ જે જણાવ્યું છે એ પ્રમાણે આ બધા જ નામોમાં સર્વશ્રેષ્ઠ નામ અગર કોઈ ભારતીય જનતા પાર્ટીને શૂટ થતું હશે તો એ ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન નું થશે. એને કારણે વિશ્વભરમાં કહી શકશે કે અમે કટ્ટરતાવાદી નથી, અમે તો પ્રગતિશીલ મુસ્લિમોનું હિત જોઈએ છીએ. જુઓ, ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન ને અમે ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. આમ આખો ઘટનાક્રમ જે છે એનો પહેલો એપિસોડ છે નેરી રાજનીતિ છે, બીજી રાજનીતિ તો છે પણ એમાં બિલકુલ સમજણ નીતિ પણ છે. આ બે પ્રકારના આયામો, એને કારણે રાજકીય ગલિયારાઓમાં આ મુદ્દો ભયંકર ચર્ચાના ચગડોળે ચડેલો છે. બાકી જનતાને આની સાથે કાંઈ લેવા દેવા નથી. એક રીંગણું સસ્તું થાય એમ નથી. જી કૃપાલસિંહ. સર, શશી થરૂર કે નીતિશ કુમાર નું કેટલી શક્યતાઓ છે? જો એને બનાવે છે તો શું ફેર પડશે? નીતિશ કુમાર તો લગભગ થાય નહીં. જી. એનું કારણ છે આ લોકોને મંત્રી જે હોય અને જે બધું ભોગવી શકે એ ઉપરાષ્ટ્રપતિમાં નહીં. મેયર જેવી વાત છે. મેયર હોય તો ખેર ઠીક છે, ફાંકા ફોજદારી કરે ગામમાં, અમે પ્રથમ નાગરિક, પણ બહુ લાંબુ નહીં કાંઈ. મંત્રી જે છે, તમે કુંવરજીભાઈ બાવળિયાને એમ કયો કે તમને સંગઠનના વડા બનાવીએ, નહીં બને. કારણ કે એમાં નકરી કાહટી છે, મહેનત કરવાની છે, પામવાનું ઓછું છે. આમાં તો મંત્રી હોય એટલે બધું થઈ શકે એની સહીથી. એટલે નીતિશ કુમાર જે છે સત્તાનું કેન્દ્ર છે. જેડીયુ ને ગમે એટલી ઓછી બેઠક મળે, મુખ્યમંત્રી તો એ જ હોય. કેટલી લગભગ સૌથી લાંબી ટર્મથી મુખ્યમંત્રી પદ અગર કોઈ અત્યારના સંજોગોમાં ભોગવું હોય તો એક જમાનામાં જે જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળમાં હતા, 25 વર્ષથી વધુ મુખ્યમંત્રી રહ્યા હતા.
પછી મમતા બેનર્જી પણ થોડું ઘણું છે, નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં બહુ સારા લાંબો સમય સુધી રહ્યા. આ નીતિશ કુમારનો પણ એવો જ રેકર્ડ છે કે સરકાર ગમે એની બને, ઈ લાલુ યાદવના પક્ષનો ટેકો લે કે બીજા ભાજપનો ટેકો લે, મુખ્યમંત્રી તો પોતે જ હોય. એટલે નીતિશ કુમાર કોઈ દી ઉપરાષ્ટ્રપતિ બનવા રાજી થાય નહીં. શશી થરૂર હજી કાચું કામકાજ છે, હજી કોંગ્રેસમાં છે, કોંગ્રેસ છોડી નથી, અને હજી ઘણું બધું ડખો છે. હા, નો ડાઉટ એ પણ વિદવત જન તો છે, પણ હજી ભારતીય જનતા પાર્ટીની જે કટ્ટર હિન્દુત્વની રાજનીતિ છે એમાં હજી ફીટ બેસે એવા નથી. એ પણ પ્રગતિશીલ તો છે, પણ એ પાછું આવું કટ્ટરવાદમાં ન માને. એટલે એની પણ સંભાવના ઓછી. નામ ભલે જાહેર થયા હોય પણ સંભાવના ઓછી. યોગી આદિત્યનાથ એ કદાપી ન કરે પસંદ અત્યારે અહીંયા જવું, કારણ કે ઉત્તર પ્રદેશ માંથી જ વડાપ્રધાન બનાતું હોય છે ને અત્યારે ભારતના જે રાજનીતિ જાણનારા લોકો છે ને ખબર છે નેક્સ્ટ ટુ કોણ નરેન્દ્ર મોદી પછી પીએમ તરીકે નામ જે 3-4 નામ ચર્ચાય છે, નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથ. એટલે ઈ નામ પણ કોઈ મતલબ વગરનું છે આમ જુઓ તો, ભલે રાજકીય ગલિયારોમાં ચર્ચાય તો છે. ચોથું આનંદીબેન પટેલ, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અને જેને આપણે આમ કહો ને, હા, એ ગંભીર લેડી જેને કહેવાય ને, લોખંડી મહિલા, ધ આર્યન લેડી. એનું શાસન જે છે એ બિલકુલ સટાકેદાર રહ્યું છે. એનું શાસન જેમ તેમ નતું. આજે લોકો ભડકે છે ને અધિકારીઓને ખબર પડે છે કે આનંદીબેન થી કોઈ વસ્તુ આપણે બહુ ઉલટ સુલટ કરી નહીં શકીએ, એટલી કડક એની છાપ તો હતી. હવે એ આનંદીબેન પટેલ અત્યારે ગુજરાતમાં થોડોક રસ લઈ રહ્યા છે, કારણ કે અત્યારે એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, પણ એ કહુલે છે. કહુલે એટલે ત્યાં બહુ કઈ એની ઉપજણ નથી. ત્યાં તો યોગી આદિત્યનાથ છે, તમે જાણો છો. અત્યારે કેન્દ્રમાં ભલે મંત્રી ગમે એટલા હોય, પણ નરેન્દ્ર મોદી તો મોદી હોતા હૈ, એના જેવું કોઈનું ઉપજણ છે નહીં. પછી નેક્સ્ટ ટુ મોદી તો અત્યારે અમિત શાહ આવે છે. એવી રીતે યોગી આદિત્યનાથ છે, એમાં રાજ્યપાલનું બહુ કઈ ઉપજણ ન હોય, ખાલી કરે મજા કરે એવું છે. એટલે એની ઈચ્છા છે કે વળી પાછા ગુજરાતની જે સક્રિય રાજનીતિ છે એ તરફ આવવું, એટલે એના માણસને સંગઠનમાં મૂકવા, સરકારમાં મૂકવા, વગેરે વગેરે. હવે આમ એટલા માટે એનો વિચાર થાય કે જો એને પણ આ ગુજરાતથી દૂર રાખવા હોય તો એક સંભાવના છે એમ, ઉપરાષ્ટ્રપતિ બનાવી દે. હા, બિલકુલ. તો બનાવી દે તો મહિલા છે ને, રાષ્ટ્રપતિ પણ મહિલા છે ને, ઉપરાષ્ટ્રપતિ મહિલા બને ને, આવું બધું કરે ને મહિલા વર્ગને આકર્ષી શકાય ને આપણે, અને ઉપરાષ્ટ્રપતિ ભલે બનતા, કારણ કે આફ્ટર ઓલ જે કઈ કરાવવું છે રાષ્ટ્રપતિની સહી વગર તો થવાનું નથી. ખાલી ઉપરાષ્ટ્રપતિ તો ના હાલે, તો રાષ્ટ્રપતિ તો પોતાનું છે જ, વ્યવસ્થિત જાણે છે. એટલે એમ એના નામ છે. અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ જે છે એનું પણ નામ છે, કારણ કે એને ત્યાં બહુ કડકાઈથી બધું શાસન ચલાવ્યું છે, ઘણું બધું છે. પરંતુ એને હમણાં ઓપરેશન સિંદુરમાં પહેલગામમાં જે હુમલો થયો, એમાં એને કીધું કે અમારી થોડીક ભૂલ રહી ગઈ, ક્ષતિ રહી ગઈ. એ વાત કર્યું, એમાં સરકારને થોડુંક નીચા જોવા જેણું થયું. એટલે એ મુદ્દો અત્યારે ચર્ચામાં છે. એટલે એટલા માટે એનું નામ પણ થોડુંક ઓછું લેવાય છે. લેવાય તો છે પણ ઓછું. એટલે આમ મેં બાકીના જે નામ બધા ગણાવ્યા તમને, એ બધા ચર્ચામાં ભલે હોય, પણ એનું બહુ વજૂદ નથી જણાતું, કારણ કે સામે પક્ષે જો આરિફ મોહમ્મદ ખાન નો મેળ પડતો હોય તો ભારતીય જનતા પાર્ટી માટે એનાથી બીજું રામબાણ બીજો કોઈ ન હોઈ શકે. કે સૌથી મોટો એની પર જે બ્લેમ છે, આક્ષેપ છે કટ્ટરવાદીઓનો, કટ્ટર હિન્દુવાદીઓનો, તો એ આખા જગતને છડે ચોક કહી શકે એમ છે કે અમારામાં એવું કોઈ હિન્દુવાદીત્વ વાળી વાત છે નહીં. જુઓ, ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન એ તો મુસ્લિમ છે, તો અમે તો ઉપરાષ્ટ્રપતિ બન્યા, કારણ કે એનામાં એ ક્ષમતા છે. એટલે આમ સરવાળે તમને કહું તો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં ધનખડ પ્રકરણ છે, એની શરૂઆત ભલે બહુ ચોંકાવનારી થઈ, પણ એન્ડ જે છે સુખાંત એનો અંત આવશે જો ડોક્ટર આરિફ મોહમ્મદ ખાનને મૂકવામાં આવે. એ મૂકશે તો વિપક્ષોને બોલવું ભારે થઈ પડશે. એની ટીકાઈ નહીં કરી શકે, સહન નહીં કરી શકે, કારણ કે એ પ્રગતિશીલ છે, રૂઢિવાદી નથી. એટલે એવા કેટલાય પણ કારણો જે હશે, એટલા કેટલાય એવા બિલ હશે જેમાં મુસ્લિમ લોકોની તરફેણ થતી દેખાતી છે. સંભવ છે કે આ ઉપરાષ્ટ્રપતિને જે પોતાના પ્રિવ્યુમાં જેટલું આવતું હશે એ તો એને ખારીજ કરી શકે, કારણ કે એ મુસ્લિમ તો ખાલી જન્મજાત છે.
બાકી પ્રગતિશીલ વ્યક્તિત્વ છે, વિદ્વાન વ્યક્તિ છે, હમ એટલે વિપક્ષોને ગળે ઉતરવાનું નથી. પણ આ તો થાય તો વાત છે. અત્યારે દિલ્હીના Yes, yes. ગલિયારોમાં એવી વાત છે કે ભારતીય જી, જનતા જી. પાર્ટી આવું અમોઘ શસ્ત્ર ઉગામી અને એક કાંકરે આખી પક્ષીની જમાતને હમ. ખતમ કરી નાખવા માંગે છે. જી કૃપાલ. જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સર રીતે વાત કરી કે હાલમાં જે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે તેમને રાજીનામું આપ્યું છે તે એક ચોંકાવનારી ઘટના છે, પરંતુ તે બાદ જે ધ એન્ડ હશે તે ક્યાંક ને ક્યાંક સુખાંત હોઈ શકે છે. અનેક નામો છે તેની ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવું રહેશે કે કયા નામ પર છે પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.